નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યા, એમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 3 કે જે આપેલા પૂર્ણાંકનો અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસાઅ અને લસાઅ શોધવાનું છે। તો રકમ છે 8, 9 અને 25। તો પહેલા તો 8 ના આપણે અવયવ પાડીએ તો કે 8 ના એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત। ત્યારબાદ છે 9 ના તો કે 3 ગુણ્યા 3 એટલે કે 3 ની 2 ઘાત અને ત્યારબાદ છે 25 તો કે 25 ના અવયવ તો 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ। રેડી, એટલે કે ગુસાઅ 8, 9 અને 25 નો ગુસાઅ શોધવો હોય તો ત્રણેયમાં કોમન શું છે? 1 છે। ત્યારબાદ લસાઅ 8, 9 અને 25 તો કે લસાઅ શોધવો હોય તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત એટલે 3 ની 2 ઘાત એટલે 8, 2 ની 3 ઘાત એટલે 8, 3 ની 2 ઘાત એટલે 9 અને 5 ની 2 ઘાત એટલે 25। 8 નવા 72, 72 ગુણ્યા 25, 72 ગુણ્યા 25 તમે કરશો એટલે કે 1800 જવાબ આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।